ઋતુરાજ ગણેશ મહોત્સવમાં બજરંગ સેના દ્વારા મહાઆરતીનું આયોજન, દિગ્ગજોની ઉપસ્થિતિમાં પદાધિકારીઓનું સન્માન કરાયું। બજરંગ સેના દ્વારા ગઈકાલ રાત્રે ઋતુરાજ ગણેશ મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બજરંગ સેનાના મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંગઠનના તમામ પદાધિકારીઓનું ભવ્ય સન્માન કરાયું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બીજેપી હિતેશભાઈ રાયકા, બી ડિવિઝનના પીઆઈ ગેટિયા સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા અને મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલબા ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મહેસાણા જિલ્લા અને શહેરની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમે પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ગણેશજીની આરાધના અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો હતો। કાર્યક્રમની સફળતા માટે બજરંગ સેના અને આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ બજરંગ સેનાના સામાજિક અને ધાર્મિક કાર્યોની સરાહના કરી ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। પણ બેન દીકરીઓની જ્યાં સમસ્યા હોય ત્યાં અમારા પ્રદેશ અધ્યક્ષની પૂરી ટીમ ત્યાં ઉપસ્થિત રહેશે અને આગામી સમયમાં પણ હિન્દુત્વ માટે, રાષ્ટ્ર માટે બજરંગ સેના ખડે પગે છે અને હંમેશા રહેશે।